દેશમાં નશા વિરુદ્ધ જંગ થશે વધુ તેજ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નાર્કો કોઓર્ડિનેશન સેન્ટરની 10મી બેઠકની કરશે અધ્યક્ષતા. નશીલા પદાર્થો પર નિયંત્રણ માટે વિઝન ડોક્યુમેન્ટ પણ કરશે જાહેર. ઉત્તરાખંડના અલીપુલેખ દરાથી ભારત ચીન સરહદ વ્યાપાર 6 વર્ષ બાદ ફરી થશે શરૂ. 26 ભારતીય વેપારીઓનું પહેલું જૂથ કરશે તિબેટ ક્ષેત્રમાં પ્રવેશ. અયોધ્યામાં શ્રીરામ મંદિર દાન ગોટાળા મામલામાં રામશંકર યાદવ, ટીનુ સહિત 3 આરોપીઓની ધરપકડ. એફઆઈઆરમાં કુલ 8 લોકોના નામ છે સામેલ. સરકારે ઔદ્યોગિક અને વ્યાવસાયિક ગ્રાહકોને આપી મોટી રાહત. પશ્ચિમ એશિયા સંકટના કારણે બિનઘરગથ્થુ પેક્ડ એલપીજી પર લાગેલા તમામ પ્રતિબંધો હટ્યા. એલપીજી ઉત્પાદન અને આયાતમાં વધારો થતાં લેવાયો નિર્ણય. રાજ્યમાં શિક્ષણનો મહોત્સવ સંપન્ન. ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ દરમિયાન કુલ 16.35 લાખથી વધુ વિદ્યાર્થીઓએ શિક્ષણની મુખ્ય ધારામાં મેળવ્યો પ્રવેશ. શિક્ષણના માળખાને મજબૂત બનાવવા દાતાઓ દ્વારા ₹28.97 કરોડથી વધુનું અનુદાન. ગુજરાતમાં ચોમાસાનો મિજાજ. 1 જુલાઈ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ પશ્ચિમ બાદ રાજ્યના વિવિધ ભાગોમાં આગળ વધી રહ્યું છે ચોમાસું. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા. તો અમદાવાદમાં રહેશે વાદળછાયું વાતાવરણ. ઓમાનની ખાડીમાં એક જહાજ પર હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી વધ્યો તણાવ. સંયુક્ત રાષ્ટ્ર એજન્સીએ રોક્યું નિકાસ અભિયાન. વૈશ્વિક તેલ અને એલએનજી પુરવઠા માર્ગ પર તણાવ વધતા ફેલાઈ ભારે ચિંતા. બે શક્તિશાળી ભૂકંપથી વેનેઝુલાની ધરા ધ્રુજી. 235ના મૃત્યુ, 900થી વધુ લોકો ઇજાગ્રસ્ત. વેનેઝુલામાં કટોકટી જાહેર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કરી ભારત તરફથી તમામ મદદની આપી ખાતરી. ફિફા વિશ્વકપમાં ઇક્વાડોરે કર્યો મોટો ઉલટફેર. જર્મનીને હરાવીને નોકઆઉટ રાઉન્ડમાં બનાવી જગ્યા. પહેલીવાર નોકઆઉટમાં પહોંચ્યું આઇવરી કોસ્ટ. નિકોલસ પેપેના 2 ગોલની મદદથી કુરાકાઓને 2-0થી હરાવાયું.